તો મિત્રો તમને આ લોકેશન બતાવું હું કે આપણે ક્યાંથી અવાય પક્ષી ઘરે અને કેમનુંથી હેઠું ઉતરાય. તો આ જે લોખંડનો ગદર રહ્યું ને એ વટી અને આ રીતનું આવશે, આ રીતનું નાલું આવશે. નાલામાં તમારે થઈને આવવાનું છે. નાલામાંથી થઈને આ રીતના આવશો એટલે આ સાઈડ વાડીઓ આવશે, જોઈ લ્યો. આ સાઈડ વાડીઓ આવશે અને આ એની નિશાની છે, આ ડબલું. એટલે તમને ખબર પડી જાય આ રીતનું અહીંયા ડબલા ભરેલા મળશે આવા ચણ રસ્તાને કાંઠે. આ ગદર બરોબર. હવે ગદર આવી ગયો એટલે તમારે આમનું જોવાનું છે. આખે આખું પક્ષી ઘર, આપણું પક્ષી ઘર છે. સામે સાઈડ મેં તમને વાડી બતાવી, રેલગાડીના પાટાને અડીને આખે આખો રેલગાડીનો પાટો સામે થાંભલા રહ્યા રેલગાડીના પાટાના છે, બરોબર. તો આ આપણું લોકેશન હતું અને આ સાઈડ આપણું પક્ષી ઘર છે. જો પાણીની ખાડ ને ઓટો ને બધું છે, બરોબર. ના જોયું હોય એને જો મહિના ઝૂલવા હું હજી ખાલી ભરીને એટલે પહોંચ્યો હું. આ ખાઈને બહુ મજા આવે. અને આ બધાય ડબલા આજે ઓછા નામે કાલે 8 કિલો ચણ આમાં બધું થઈને ભરીને આપણે આજે બધું ખાલી હતું. તો વિચાર કરો વરસાદ હોય અને એને બિચારાઓને ખાવા જડે ના જડે, પણ આ તમારી બધાની દયાથી જુઓ કેવા ખાઈને રાજી થાય. આજે ગામમાંથી ચણ આવ્યું છે, હું તમને બતાવીશ મિત્રો. તો મિત્રો આપણે શાક માર્કેટ આગળ જે દયાળભાઈ રહીએ છે ને, દયાળભાઈ ને ઘરેથી આજે ચણ આવ્યું છે. 20 કિલો ચોખા છે અને ઘઉં છે. તો મિત્રો તો જ દેખાય છે, પણ એક પંખીની અંદર 5 જાતના કલર છે મિત્રો.